દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને સાબરકાંઠા જિલ્લાના આવતા સમાચાર આપના સુધી પહોંચી શકે. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં નમો સ્વચ્છતા અભિયાનનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંધ સાંધુની ઉપસ્થિતિમાં અભિયાનનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે ગાંધીનગરથી મુખ્યમંત્રી શ્રીના હસ્તે યોજાયેલા રાજ્યવ્યાપી પ્રારંભ કાર્યક્રમનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું હતું. તારીખ 1 થી 7 જુલાઈ દરમિયાન ચાલનારા આ મહાઅભિયાન અંતર્ગત જિલ્લાની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ સ્વચ્છતા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ, પ્લાસ્ટિક મુક્ત પરિસર, ચેપ નિયંત્રણ, સ્વચ્છ બોર્ડ અને શૌચાલયો સહિત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. સ્વચ્છતા અપનાવો, સ્વસ્થ સમાજ બનાવોના સંદેશ સાથે જિલ્લા આરોગ્ય તંત્ર જનભાગીદારી દ્વારા આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ અને ગુણવત્તાસભર બનાવવાનો પ્રયાસ કરાશે. દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને સાબરકાંઠા જિલ્લાના આવતા સમાચાર આપના સુધી પહોંચી શકે. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. સાબરકાંઠા જિલ્લામાં નમો સ્વચ્છતા અભિયાનનો આજે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.